નમસ્કારની સાથ અને ગુજરાતની વાતમાં આપનું સ્વાગત છે। શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર। મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સની પરીક્ષામાં ઉત્તરવહી બદલાવવાનો આક્ષેપ કરાયો છે। મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલને હાઈકોર્ટથી મોટો ઝટકો મળ્યો છે। અયોધ્યાના રામ મંદિરની થીમ પર 5000 ડાયમંડ 2 કિલો ચાંદીમાંથી બન્યો નેકલેસ। શ્રી રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ અભિયાન નિમિત્તે તાપસી બાપુ આશ્રમ ખાતે બેઠક મળી છે। વાત કરી નવસારીની તો દીપડાના ડર વચ્ચે રાતના અંધારામાં નવસારીના ખેડૂતો ખેતરમાં પાણી છોડવા મજબૂર બન્યા છે। ડીસામાં શંકાસ્પદ ઘી બનાવતા 2 ફેક્ટરી સીઝ કરાઈ। સોના અને ચાંદીમાં કમોરતાની કોઈ જ અસર નહીં, જાણો રાજકોટ। આગામી 48 કલાકમાં કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ બંધી હટાવે તેવી શક્યતા। બનાસકાંઠાના વાડિયામાં વર્ષો દેહ વેપાર કરતી મહિલાઓએ લીધો ઠરાવ। તો હવે ચર્ચા ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર। ઉત્તરવહી બદલાઈ જવા મામલે કેન્દ્રના સંચાલકનું નિવેદન લેવામાં આવ્યું છે। તપાસમાં પરીક્ષાર્થીઓનો આક્ષેપ સાચા છે કે ખોટા, નિરીક્ષકની ભૂલ છે કે પછી ભૂલથી OMR સીટ બદલાઈ ગઈ, તે સમગ્ર મામલે તપાસ થશે। વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની પરીક્ષામાં ઉત્તરવાહી બદલવાના મુદ્દે તપાસ જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવ્યું છે। ઉત્તરવાહીની બદલાઈ જતા મામલે કેન્દ્રના સંચાલકનું નિવેદન લેવામાં આવ્યું છે। તપાસમાં પરીક્ષાર્થીઓ આક્ષેપ સાચા છે કે ખોટા, નિરીક્ષકની ભૂલ છે કે પછી ભૂલથી OMR સીટ બદલાઈ ગઈ હતી, તે સમગ્ર મામલે તપાસ થશે। રવિવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સની પરીક્ષા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરીક્ષામાં 3 યુનિટ હતા, જે પૈકી 1 યુનિટના ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે તેમની OMR સીટની અદલાબદલી થઈ ગઈ છે। આ મુદ્દે થોડો ઓહાપોહા થઈ ગયો હતો। બાદમાં કોર્પોરેશન અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ ત્યાં પહોંચી આવ્યા હતા। જો કે પરીક્ષાર્થીઓએ જ આક્ષેપ કર્યા હતા કે હવે OMR સીટ બદલાઈ જશે તો તેમની સાથે અન્યાય થશે, જેના કારણે 158 ઉમેદવારો પરીક્ષા આપી શક્યા નથી। આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવી છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચૂક ક્યાં થઈ અને OMR સીટ બદલાઈ હતી કે નહીં, તમામ બાબતની તપાસ શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસને સોંપવામાં આવી છે। ત્યારે હવે શિક્ષણ અધિકારીની તપાસમાં શું ખુલાસો થશે તે જોવાનું રહેશે। ગુજરાત હાઈકોર્ટમાં જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી। મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે। ત્યારે હવે જયસુખ પટેલનો જેલવાસ વધુ લંબાશે। ગત સુનાવણીમાં હાઈકોર્ટ તમામ પક્ષોને સાંભળીને ચુકાદો યથાવત કરશે। ગુજરાત હાઈકોર્ટમાં જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી। મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે। ત્યારે હવે જયસુખ પટેલનો જેલવાસ વધુ લંબાશે। ગત સુનાવણીમાં હાઈકોર્ટે તમામ પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો। આરોપી જયસુખ પટેલને તેના નિયમિત જામીન આપવા માટે કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી, જોકે આ વિનંતીને ગુજરાત હાઈકોર્ટે નામંજૂર કરી છે। જયસુખ પટેલે હાઈકોર્ટ સમક્ષ જામીન આપવા માટે વિનંતી કર્યું હતું અને કહ્યું હતું કે યોગ્ય શરત પર તેમને નિયમિત જામીન આપવામાં આવે। જયસુખ પટેલે ગત સુનાવણી દરમિયાન રજૂઆત કરતા કહ્યું હતું કે મેં કોઈને જાણી જોઈને નથી માર્યા, મેં લોકોની સેવા કરવા માટે જ આ પ્રોજેક્ટ હાથ પર લીધો હતો। રાજ્ય સરકારના કહેવાથી જ આ પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો હતો। આ તરફ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના સ્વજનોએ જયસુખ પટેલને જામીન આપવા સામે વિરોધ કર્યો હતો। મૃતકોના સ્વજનોએ આક્ષેપ કર્યો છે કે માત્ર પૈસા કમાવાની લાલચમાં જ લોકોનો જીવ લેવાયો છે। આરોપીને જો જામીન પર મુક્ત કરવામાં આવે તો તે પુરાવા સાથે ચેડા કરે કે સાક્ષીઓને ધમકાવે તેવી પણ શક્યતા છે। આમ આરોપીઓને કોઈ પણ રીતે જામીન નહીં આપવા માટે મૃતકોના સ્વજનો તરફથી રજૂઆત કરાઈ હતી। મહત્વનું છે કે સરકારે જયસુખ પટેલને જામીન મળે તે માટે સમર્થન આપતા કહ્યું હતું કે ગત સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલો કરી હતી કે જયસુખ પટેલ નાસી છૂટે એવો આરોપી નથી। જયસુખ પટેલને જામીન મળે તે સામે સરકારને કોઈ વાંધો નથી। ચાર્જ ફ્રેમમાં લાંબો સમય લાગે તેમ છે, છતાં કેસમાં સાક્ષીઓ પણ વધારે હોવાથી સમય લાગે એમ છે। આવા સંજોગોમાં જેલમાં રહેવાથી જયસુખ પટેલના ઉદ્યોગો પર અસર પડી રહી છે। સમગ્ર દેશમાં અયોધ્યાના રામ મંદિરમાં થનારી પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ પ્રમાણે આ મંદિરના ઉત્સાહને ઉજવવા તૈયાર છે। ત્યારે સુરતના એક વેપારીએ 2 કિલો ચાંદી અને 4000 ડાયમંડના ઉપયોગથી રામ મંદિરની થીમ પર એક નેકલેસ બનાવ્યો છે। 40 કારીગરો 30 દિવસની મહેનતના અંતે તૈયાર થયેલા આ નેકલેસનું તેઓ વેચાણ ન કરીને અયોધ્યામાં અર્પણ કરવાની ઈચ્છા ધરાવે છે। નેકલેસ બનાવનાર કૌશિક કાકડિયાએ જણાવ્યું હતું કે દેશભરમાં અત્યારે રામ મંદિરને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે। ત્યારે અમે પણ અમારી શ્રદ્ધા પ્રમાણે કંઈક મંદિરને અર્પણ કરવા ઈચ્છતા હતા।
જેથી અમે મંદિર જેવો જ નેકલેસ તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. સૌપ્રથમ ડિઝાઇન તૈયાર કરવામાં આવી અને ત્યારબાદ 40 કારીગરોની મહેનતના અંતે આ નેકલેસ તૈયાર થયો. રામ દરબાર સાથેનો વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આખા હાર પર સમગ્ર રામાયણના અયોધ્યા કંડારવામાં આવ્યા છે, જેને સોના, ચાંદી અને 5000 અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે. નેકલેસ સાથેના રામ દરબારને રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવાના છે. જાન્યુઆરી 2024માં અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે દેશભરમાં રામલલાના મંદિરને લઈને ભારે ઉત્સાહ છે. સુરતના જ્વેલર્સે રામ મંદિરની પ્રકૃતિનો હાર બનાવીને રામ મંદિરની સ્મૃતિને ઘરેણાથી કળાથી અંકિત કરી છે. આ હાર જોઈને લાગે છે કે કલાકારોએ સોનાના અક્ષરને બદલે સોનાના આભૂષણથી જ ઇતિહાસ લખી દીધો છે. 40 કારીગરોની એક મહેનત બાદ આ હાર તૈયાર કરાયો છે. હારના નિર્માણમાં 2 કિલો સોનું અને ચાંદીનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત 5000થી વધુ નંગ હીરાનું જડતર કામ કરાયું છે. હારની સાથે ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિ પણ તૈયાર કરાઈ છે. આભૂષણ કાળાના ઉત્તમ નમૂના સમાન આ હારને રામ મંદિરમાં ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે. હાલ રામ મંદિરની પ્રતિકૃતિ એવો આ હાર સુરતમાં આકર્ષણ કેન્દ્ર બન્યો છે. મારું નામ સુરેન્દ્ર કાસોડિયા છે. હું રિસર્ચ ગ્રુપનો પાર્ટનર છું. આપણે જે જાન્યુઆરીમાં જે રામ મંદિરનું ઓપનિંગ થવાનું છે તે મંદિરથી ઇન્સ્પાયર થઈને અમે જ્વેલરી બનાવેલી છે. એમાં રામ દરબારનો પણ સમાવેશ છે અને રામ મંદિરનો પણ સમાવેશ છે. અમારી સોચ અમે બધા સ્ટાફ સાથે બધા મેમ્બર સાથે ડિસ્કસ કરી અને બધા સાથે રાય લીધી અને આ રીતે મંદિરનું અમે ઓનલાઈન પ્રિન્ટ જોઈ એના પરથી અમને જ્વેલરી બનાવવાનો એનો આઈડિયા આવ્યો. જે કામ છે એમાં 2 કિલો સોનું અને ચાંદી મિક્સ છે. એમાં 50 કેરેટ ડાયમંડ છે અને 5000 જેવા ડાયમંડ પીસ છે. આને રેડી કરવા માટે 1 મહિનો કામ ચાલેલું છે અને 40 વર્કરનો આમાં સહયોગ છે. બનાવવા કારીગરો છે તે બંગાળી છે અને મહારાષ્ટ્ર પણ છે. આને પહોંચાડવા માટે અમારા પૂરેપૂરા પ્રયાસો અત્યારે ચાલુ છે આગળ. એટલે જેવું પણ અમને અપ્રુવલ મળે તો અમારે આ રામ મંદિરને ત્યાં ભેટ આપવાની પૂરેપૂરી ઈચ્છા છે. જાફરાબાદ તપોવન ટેકરી તપસ્વી બાપુના આશ્રમ ખાતે 22 જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ અભિયાન નિમિત્તે તપસ્વી બાપુ આશ્રમ ખાતે બેઠક મળી હતી. ભગવાન શ્રી રામ પૂજન કરાયેલ અક્ષત ઘરે ઘરે પહોંચાડવામાં આવશે. તેમજ 22 જાન્યુઆરીએ દરેક ઘરે રંગોળી તેમજ દીવડા પ્રગટવામાં આવશે. તેથી દિવાળી જેવો માહોલ થશે તેવો અલૌકિક પ્રસંગ કરવાનું આહવાન કરેલ છે. આગામી 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે જાફરાબાદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS સહિતના તમામ હિન્દુ સંગઠનના ગ્રુપો, મંડળોના કાર્યકર્તાઓ તેમજ દુર્ગા વાહિની, માતૃશક્તિની બહેનો તેમજ 42 ગામના સરપંચો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી છે. જાફરાબાદ શહેરના હિન્દુ સંગઠનના તમામ ગ્રુપોને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી. આ ઉપરાંત તાલુકાના સરપંચોને પોતાના ગામમાં કોઈ ઘરે કે કોઈ સમાજ આ કાર્યથી વંચિત ન રહે તે અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. આકાશ પંડ્યા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સાવરકુંડલા જિલ્લા કાર્યવાહ. આજરોજ અહીંયા જાફરાબાદ ખાતેનો જે એક સરસ મજાનો ઉત્સવ ઉજવાણો કે જેમાં અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામચંદ્રજીનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે એ પ્રસંગને વધાવવા માટે જાફરાબાદ અને એની આજુબાજુના 42 ગામોમાંથી બધા જે લોકો પધાર્યા અને તપસી બાપુના આશ્રમ ખાતે અહીંયા ભેગા મળી અને સરસ મજાનો એક ઉત્સવ અહીંયા ઉજવાણો છે. 22મી જાન્યુઆરી 2024નો દિવસ દરેક ઘર માટે ફરીથી એક દિવાળી જેવો માહોલ બને અને ઘેર ઘેર આ પ્રભુ શ્રી રામચંદ્રજીની જે પધરામણી થવાની છે એની ઉજવણી થાય એવું સરસ મજાનો માહોલ અહીંયાથી બન્યો અને ખૂબ સરસ રીતે આ વાતાવરણની અંદર આ સરસ મજાનો કાર્યક્રમ કર્યો. અને આપ સૌને પણ મારી વિનંતી છે કે આવનારી 22 જાન્યુઆરી 2024ને દિવસે આપ સૌ પણ આપ પોતાના ઘરના આંગણાની અંદર રંગોળી કરો અને સરસ મજાના દીવડાઓ પ્રગટાવો અને પ્રભુ શ્રી રામચંદ્રજીનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે એમને આપણે સૌ ઉજવીએ એવી આપ સૌને મારી નમ્ર વિનંતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકાના કુડા હાઈવે પર આવેલા પૌરાણિક હનુમાનજીના મંદિરના પૂજારીને ગત સપ્ટેમ્બર મહિનામાં હત્યા કરી નાખવામાં આવી હતી.
જે અંગે પોલીસ વડા દ્વારા સીટની રચના કરી અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી વડા ચક્ર ગતિમાન કર્યા હતા, જેમાં અંદાજે 2.5 મહિના બાદ પૂજારીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે અને હત્યા નિપજનાર શખ્સો પૈકી 2 શખ્સને કુડાવાડીમાંથી ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ ધાગંદ્રા કુડા હાઈવે પર આવેલ વર્ષો જૂના પૌરાણિક શ્રી બાલા હનુમાનજીના મંદિરમાં રહી સેવા પૂજા કરતા દયારામભાઈ ઉર્ફે વિજયગીરી બાપુ, જેમની ઉંમર અંદાજે 50 વર્ષની છે, તેઓ ગત 29 સપ્ટેમ્બરના રોજ હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં પ્રાથમિક તપાસમાં અંદાજે 4 જેટલા શખ્સોએ મંદિરમાં લૂંટ કરવાના ઈરાદે લાકડાના ધોકા અને તીક્ષ્ણ હથિયારો સાથે પ્રવેશ કર્યો હતો અને તે દરમિયાન પૂજારી જાગી જતા ગાળો આપી મોઢાના તેમજ છાતીના ભાગે ઘા ઝીકી હત્યા કરી હતી અને ભાગી છૂટ્યા હતા. તેમજ ફરિયાદીને પણ મારામારી ઈજાઓ પહોંચાડી હતી અને મોબાઈલ, ચાંદીનું કડું, ચાંદીની વીંટી સહિતની લૂંટ પણ કરી હતી, જે અંગે ધાગંદ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આથી જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ કુમાર પંડ્યાની સૂચનાથી ધાગંદ્રા ડીવાયએસપી જેડી પુરોહિત, એલસીબી પીઆઈ વીબી ત્રિવેદી, એસઓજી પીઆઈ એસએમ જાડેજા, ધાગંદ્રા તાલુકાના ઇન્ચાર્જ પીઆઈ આર જાડેજા સહિતનાઓની સીટ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં અલગ અલગ ટીમો દ્વારા બનાવી સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા તેમજ શંકાસ્પદ શખ્સોની તપાસ અને પરપ્રાંતીય શંકાસ્પદોની પણ પૂછપરછ કરાઈ હતી, જેમાં બાતમીના આધારે કુડાવાડી વિસ્તારમાંથી મજૂરી કામ કરતા 2 શખ્સો સુમલાભાઈ ઉર્ફે શુમલો માનિયા, ડામોર રહે પાનમ દાહોદ અને વિપુલ અરવિંદભાઈ પરમાર રહે લીમડી દાહોદ વાળાને ઝડપી પાડ્યા હતા. તારીખ 28 સપ્ટેમ્બરની રાત્રે અને 29 સપ્ટેમ્બરની વહેલી સવારે 1 થી 2 ના સમયગાળાની અંદર બાલા હનુમાનજી મંદિરના પૂજારી અને એમના એક સેવક રાત્રે ત્યાં હાજર હતા. એટલે રાત્રે લગભગ 4 જેવા ઈસમો કે જેઓ ગુજરાતી અને હિન્દી મિશ્રિત ભાષા બોલતા હતા, એમણે જે પૂજારીજી છે એમને બોથડ પદાર્થ વડે માથામાં માર મારી અને જે ફરિયાદી જે છે એમને ઈજાગ્રસ્ત કરી અને મંદિરની અંદરથી પૂજારીનો એક મોબાઈલ, 2 ચાંદીની વીંટી અને 1 ચાંદીનું કડું, આટલી વસ્તુની લૂંટ કરી અને પૂજારીને જે ઈજાઓ થઈ હતી એના કારણે એમનું મૃત્યુ નિપજાવી અને ફરાર થઈ ગયેલા હતા. આ બનાવ બહુ ગંભીર પ્રકારનો બનાવ હતો કે આ બનાવની અંદર આસપાસના વિસ્તારમાં મંદિરને કવર કરે એવા સીસીટીવી કેમેરાઓ પણ નહીં હતા, કોઈ નજરે જોનાર શાહેદો પણ નહીં હતા. એટલે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા વિભાગીય પોલીસ અધિકારી જુગલ પુરોહિતના અધ્યક્ષસ્થાને એક સીટ બનાવવામાં આવેલી હતી અને આની અંદર એમને 3 ટીમો આપવામાં આવેલી હતી, એલસીબી, એસઓજી અને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન. અને આ 3ની ટીમ અને ડીવાયએસપી પુરોહિત દ્વારા લગભગ સપ્ટેમ્બર મહિનાથી અલગ અલગ ટીમો બનાવી આસપાસના જે સીસીટીવી કેમેરાઓ છે, ટેકનિકલ પ્રકારનું સર્વેલન્સ છે, તેમજ આ વિસ્તારના લગભગ 20 થી 25 કિલોમીટર વિસ્તારમાં જે મજૂરો રોકાયેલા છે એમની ડોર ટુ ડોર ચકાસણીની એક કાર્યવાહી હાથ ધરેલી હતી અને એમાં લગભગ મોટા પ્રમાણમાં જે શંકાસ્પદ ઇસમો છે એમની પણ પૂછપરછ કરવામાં આવેલી હતી. આ જે આખી સમગ્ર તપાસ દરમિયાન ડીવાયએસપી પુરોહિતને એવી માહિતી મળેલી હતી કે જે કુડા આસપાસના જે ખેતીની જમીનો છે એમાં કેટલીક જગ્યાએ દાહોદથી આવેલા જે મજૂરો છે રોકાયેલા છે અને આ બનાવની અંદર એમની સંડોવણી હોય એવું એમને થોડીક માહિતી મળેલી હતી. એના આધારે આ લોકોની પૂછપરછ કરી અને વિગતવાર તપાસ કરતા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનું પાનમ ગામ છે, તેમના 2 ઈસમ, એક સુમલાભાઈ ઉર્ફે સુમલો મનિયા ડામોર અને બીજું વિપુલ અરવિંદભાઈ પરમાર, આ બંને લોકો છે એ આ ગુનામાં સંડોવાયેલ હોવાની હકીકત અને એના પૂરતા પુરાવા મળ્યા, જેના આધારે બંનેને ગઈકાલે રાત્રે અટક કરવામાં આવેલી છે અને અટકની કાર્યવાહી કરી એમાં એમણે ગુનાની કબૂલાત પણ કરેલ છે અને આનુષંગિક જે સર્કમસ્ટન્શિયલ પુરાવાઓ છે એ પણ મળી આવેલ છે.
આ બનાવના સમયે એ બંનેની જે આગળ પાછળની અને સમયે એમની હાજરીની પણ ચકાસણી કરવામાં આવેલી છે. તો જે બનાવના સમયની આસપાસ એમની હાજરી પણ ત્યાં પ્રસ્થાપિત થઈ છે. ફરિયાદ અનુસાર કુલ 4 ઈસમો આ બનાવમાં સંડોવાયેલા હતા. એટલે બાકીના જે 2 ઈસમો છે એ બંનેના આજે વધુ તપાસ કરી અને જરૂરિયાત જણાય તો રિમાન્ડ મેળવી અને એ પણ તજવીજ કરવામાં આવશે. અમને આશા છે કે ટૂંક સમયમાં અમે બાકીના 2 આરોપીઓ છે એમને પણ પકડી લઈશું. દીપડા અને જંગલી ભૂંડની દહેશત વચ્ચે રાત્રિના અંધારામાં ખેતરોમાં પાણી છોડવા જવા મજબૂર નવસારીના પૂર્વ પટ્ટીના ખેડૂતો છે. સવારે વીજ પુરવઠો આપવાની ખેડૂતોની સરકાર સામે માંગ પણ હતી, પરંતુ હજી સુધી વીજ પુરવઠો ન આપતા ખેડૂતો મજબૂર બન્યા છે. કડકડતી ઠંડીમાં રાત્રિના અંધારામાં ખેતરોમાં પાણી છોડવા જવાનું ખેડૂતો માટે ખતરાથી ઓછું નથી. ત્યારે નવસારીના પૂર્વ પટ્ટીના 40થી વધુ ગામડાઓમાં મળસ્કે અને રાત્રિ દરમિયાન પાવર મળતા ખેડૂતો દીપડા અને જંગલી ભૂંડના ડર સાથે જીવના જોખમે ખેતરમાં પાણી વાળવા જવું પડે છે. જેથી ઠંડીમાં રાત્રિના અંધારના બદલે દિવસમાં જ વીજ પુરવઠો મળે એવી માંગ નવસારીના ખેડૂતોમાં ઉઠી છે. વિકાસની ગાથા લગતા ગુજરાતમાં ખેડૂતોની કુદરતી આફતો સાથે માનવીય સમસ્યાઓથી પણ ઝઝૂમવું પડે છે. ખાસ કરીને ખેડૂતો રાત્રિ દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવતા તેમણે રાત્રિના અંધારામાં ખેતરમાંથી પાણી છોડવા જવું પડે છે. વર્ષોની માંગણી બાદ નવસારી જિલ્લા ઘણા વિસ્તારોમાં સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી વીજ પુરવઠો મળતો થયો છે. પરંતુ નવસારી તાલુકાના શિંગોદ અને બુટલાવ વિન્ડર અંતર્ગત આવતા સદલાવ, નવા તળાવ, ટોળી, અંબાડા સહિત 40થી વધુ ગામડાઓમાં અઠવાડિયાના રોટેશનમાં વીજ પુરવઠો આપવામાં આવે છે. જેમાં એક અઠવાડિયું મળસ્કે 4 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને બીજા અઠવાડિયે બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી સમય વીજ પુરવઠો આપવામાં આવે છે. પરંતુ શિયાળામાં ટૂંકા દિવસોમાં ખેડૂતોની મુશ્કેલી વધી જાય છે, કારણ કે સાંજે વહેલું અંધારું થઈ જાય છે અને સવારે અંજવાળું મોડું થાય છે, જેના કારણે કડકડતી ઠંડીમાં ખેડૂતોને ઘણીવાર મોડી સાંજના અંધારામાં અથવા મળસ્કે પણ અંધારામાં જીવનના જોખમે ખેતરમાં જઈને પાણી છોડવું પડે છે. નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં મુખ્યત્વે શેરડી અને ડાંગરનો પાક થાય છે, જેમાં ડાંગરમાં સતત પાણીની જરૂર પડે છે, જ્યારે શેરડીમાં અઠવાડિયા કે પખવાડિયે પાણી છોડવામાં આવે છે. બીજું, લીલીના ફૂલની ખેતીમાં પણ પાણીની જરૂર થાય છે, જેથી દિવસના સમયે વીજ પુરવઠો મળે એવી ખેડૂતોની માંગ છે. નવસારી જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોથી શેરડીના ખેતર માફક આવતા દીપડાઓની વસ્તી વધી છે, જેની સાથે જંગલી ભૂંડનો ત્રાસ પણ વધ્યો છે. રાત્રિના સમયે જંગલી ભૂંડના ટોળા ખેતરોમાંથી પસાર થાય છે અને ખેતરોમાં મોટું નુકસાન કરતા હોય છે. ત્યારે રાત્રે અંધારામાં ખેતરમાં પાણી છોડવા જતા ખેડૂત સાથે ધારિયા, કોઈતા, દાતરડું, કુલ્હાડી જેવા અજારો સ્વ બચાવ માટે રાખે છે. સાથે જ થાળી અને તેને વગાડવા માટે કોઈ સાધન પણ સાથે રાખે છે. ખેતરે પહોંચતા જ સેડા પર ચાલતી વખતે થાળી વગાડતા અને સ્વ બચાવ માટે લાવેલા ખેત ઓજારો સાથે રાખીને સ્વિચ બોર્ડ સુધી પહોંચે છે. જ્યારે રાત્રિના અંધારામાં ખેડૂત એકલો નહીં પણ પોતાની સાથે મજૂર કે મિત્રને સાથે રાખવા પણ મજબૂર બન્યા છે, કારણ કે દીપડા કે ભૂંડ હુમલો ન કરી પાડે. ખેડૂતોએ નવસારીના પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ અને વર્તમાન ધારાસભ્ય રાકેશ દેસાઈને પણ દિવસે વીજ પુરવઠો મળે તે માટે રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, જેથી અન્ય વિસ્તારમાં મળતા સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધીના સમયગાળામાં ખેતી માટે વીજ પુરવઠો મળે એવી આશા સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એકવાર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. નકલી ઘી બનાવતું હોવાની આશંકાએ ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ વિભાગે ઘી બનાવતી ફેક્ટરીને સીલ કરી 3200 કિલો ઘી જથ્થાને સીઝ કર્યું છે. શંકાસ્પદ ઘીના જથ્થા સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં નકલી ઘીનો કારોબાર જાણે અટકતો જ નથી. વધુ એકવાર નકલી ઘીની આશંકાએ ફૂડ વિભાગે 2 ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો. ડીસામાંથી શંકાસ્પદ ઘીના જથ્થાને ફૂડ વિભાગે ઝડપીને સીઝ કરી દીધું છે. 3200 કિલોગ્રામ ઘીના જથ્થાને હાલ તો સીઝ કરવામાં આવ્યું છે. સીઝ કરાયેલા ઘીના જથ્થાની બજાર કિંમત 9,50,000 રૂપિયા અંદાજવામાં આવ્યું છે. ફૂડ વિભાગે સ્થાનિક ડીસા દક્ષિણ પોલીસની મદદ લઈને દરોડા પાડ્યા હતા. શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીને સીલ કરવામાં આવી છે. તેમજ ફૂડ વિભાગે શંકાસ્પદ ઘી અને વનસ્પતિ ઘીના 8 નમૂના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. છેલ્લા 3 માસમાં ડીસા જીઆઈડીસી વિસ્તારમાં 4 ફેક્ટરીઓમાં ફૂડ વિભાગે દરોડા પાડીને કાર્યવાહી કરી હતી. આમ નકલી ઘી અને તેના જેવી બનાવટને અટકાવવા માટે ફૂડ વિભાગે વધુ એકવાર કાર્યવાહી કરી છે. કમૂરતા શરૂ થઈ ગયા છે, પરંતુ સોના અને ચાંદીના ભાવમાં કમૂરતાની કોઈ અસર નથી. સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. સતત વધતા ભાવના કારણે રોકાણકારો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. રાજકોટના સોનાના ભાવમાં 62,220 રૂપિયા પહોંચી ગયા છે.
દિવાળી અને લગ્નસરાની સિઝન બાદ હવે કમોળતા શરૂ થઈ ગયા છે. સોના અને ચાંદીના ભાવમાં હજી સુધી ઘટાડો જોવા મળી નથી. સોના અને ચાંદીના ભાવમાં અત્યારે ઘટાડો આવે તો પણ સામાન્ય ઘટાડો આવે છે. ત્યારે રોકાણકારો હજુ પણ મૂંઝવણમાં મુકાયા છે કે સોના અને ચાંદીની ખરીદી કરવી કે નહીં. રાજકોટમાં સોનાના ભાવ 62,220 છે, જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો છે. ચાંદીના ભાવ 74,390 રૂપિયા નોંધાયો છે. છેલ્લા ઘણા સમયથી સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં જ સોના અને ચાંદીના ભાવમાં 2 થી 4,000નો વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર મહિનામાં સોનાના ભાવમાં વધારા ઘટાડાની વાત કરવામાં આવે તો ડિસેમ્બર મહિનાના સોનાના મહત્તમ ભાવ 63,360 રૂપિયા પહોંચ્યા હતા, જ્યારે લઘુત્તમ ભાવ 61,150 રૂપિયા બોલાયા હતા. આમ ડિસેમ્બર મહિનામાં સરેરાશ ભાવ 62,384 રૂપિયા બોલાયા હતા. અમદાવાદમાં પણ સોનાના ભાવ આસમાને છે. અમદાવાદમાં સોનાનો ભાવ 62,620 રૂપિયા નોંધાયો છે, જ્યારે ચાંદીનો ભાવ 78,000 રૂપિયા નોંધાયો છે. 24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટના સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. શુદ્ધ કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે, જ્યારે 22 કેરેટ સોનું 91% શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતુ જેવી તાંબુ, ચાંદી અને ઝીંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવતા હોય છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલ માર્કિંગ થાય છે. જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે માટે એક એપ્લિકેશન બનાવી છે. BIS સ્કેર એપ મારફતે ગ્રાહકોની સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદી પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થવાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયનો ખેડૂતો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં થોડા દિવસો પૂરતી માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ પણ હતી. જો કે ડુંગળીની સેલ્ફ લાઈફ ઓછી હોય અને તેના કારણે ખેતરમાંથી આવેલો ડુંગળીનો પાક બગડી જવાની ભીતિ વચ્ચે ડુંગળીની હરાજી પૂર્વવત થઈ હતી. ખેડૂતોનું પ્રદર્શન શરૂ છે. આ મામલે મહુવા માર્કેટયાર્ડમાં ખેડૂતોના વિરોધ બાદ આજે ભાવનગર માર્કેટયાર્ડમાં પણ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ભાવનગર યાર્ડમાં નિકાસબંધીના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને તેથી ખેડૂતો દ્વારા ડુંગળીની નિકાસબંધી હટાવવાની માંગ સાથે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેનાથી થોડા સમય પૂરતી ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી પ્રભાવિત થઈ હતી. માર્કેટયાર્ડમાં ખેડૂતોના પ્રદર્શન બાદ ભાવનગર સાંસદનું પ્રતિનિધિ મંડળ ખેડૂતોને મળ્યું હતું અને સમજાવટ અને બાહેધરી મામલો થાળે પાડ્યો હતો. મહુવા માર્કેટયાર્ડ બાદ આજે સવારે 11 વાગ્યાના આરસામાં ભાવનગર માર્કેટયાર્ડ ખાતે ડુંગળીની હરાજી સમયે ખેડૂત આગેવાન ભરતસિંહ તથા અન્ય ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી કરવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેનાથી યાર્ડમાં ડુંગળીની હરાજી 1 કલાક પૂરતી પ્રભાવિત થઈ હતી. ભાવનગર યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ જતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. ખેડૂત આગેવાનોની માંગ કરી હતી અને સરકાર ડુંગળીની નિકાસબંધી હટાવે અથવા સરકાર ખેડૂતો પાસેથી ડુંગળીને 50 કિલોના ભાવે તથા કપાસ અને સિંગ 2500 પ્રતિ 20 કિલોના ભાવે ખરીદે. ભાવનગર માર્કેટયાર્ડમાં આજે સવારે ભારે સૂત્રોચ્ચાર વચ્ચે પ્રદર્શન જોતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને વિરોધની પરિસ્થિતિ વચ્ચે ડુંગળીની હરાજી પ્રભાવિત થઈ હતી. આશરે 3 થી 4 કલાક ચાલેલા પ્રદર્શન જોતા સરકાર અને સ્થાનિક તંત્ર હરકતમાં આવી હતી. ભાવનગરના સાંસદ દિલ્હી હોવાથી સાંસદના 5 સભ્યોના એક પ્રતિનિધિ મંડળે ખેડૂતો સામે હાજર થવું પડ્યું હતું, જેમાં બારદાન કપાત મુદ્દે 2015ના નિયમનું પાલન થશે અને તેનું પાલન નહીં કરનાર વેપારીનું લાયસન્સ રદ થશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. સેક્રેટરીએ જણાવ્યા બાદ તથા ભાવનગરના સાંસદના પ્રતિનિધિ મંડળ તરફથી ભૂપત બારૈયાએ ખેડૂતોને જણાવ્યું હતું કે ડુંગળીનો પ્રશ્ન સરકારમાં વિચારણામાં છે, જે 24 થી 48 કલાકમાં પતી જશે અને ખેડૂતોના તરફથી નિર્ણય આવી જશે. સરકારના પ્રતિનિધિ તરફથી મળેલી માહિતી બાદ હાલ 48 કલાક પરંતુ આંદોલન મુલતવી રાખ્યું છે. દેહ વેપાર માટે કુખ્યાત ગુજરાતના થરાદ તાલુકાના વડિયા ગામની ઓળખ બદલવાની છે.
અહીં વર્ષોથી વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી તમામ મહિલાઓએ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાનું નક્કી કર્યું છે. વહીવટીતંત્ર અને સામાજિક સેવા સંસ્થાઓના સહયોગથી આ પરિવર્તન શક્ય બન્યું છે. ગામની તમામ મહિલાઓએ નક્કી કર્યું છે કે હવે તેઓ અગરબત્તી બનાવીને પોતાનું ગુજારણ ચલાવશે. બનાસકાંઠાના વડિયામાં વર્ષોથી દેહ વેપાર કરતી મહિલાઓએ લીધો ઠરાવ. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, મહિલા ટીડીઓ અને સામાજિક સંસ્થાઓના પ્રયાસ પડ્યા છે. વડિયાની મહિલાઓએ અંબાજી મંદિરમાં આવીને દેહ વેપાર ન કરવાનો ઠરાવ લીધો છે. ધૂપ લાકડીઓ બનાવી વેશ્યાવૃત્તિ અને રોજગાર નહીં મેળવવું તેવું પ્રણ લીધું છે. વિડીયોમાં બનાસકાંઠાનું એક એવું ગામ છે જે વેશ્યાવૃત્તિ કલંકિત હતું અને જે ગુજરાતીઓ માટે મુસીબતનું કારણ બની રહ્યું હતું. જેના માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલથી લઈને અત્યાર સુધી વિવિધ આગેવાનો, અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓએ અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ પ્રયત્નો સફળ થયા ન હતા. પરંતુ થોડા સમય પહેલા જ મહિલા તાલુકા વિકાસ અધિકારી થરાદ આવ્યા હતા અને NGO સખી મંડળ દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને સામાજિક આગેવાનોએ આ મહિલાઓને સમજાવી ઠરાવ કરાવ્યો કે થરાદ વિસ્તારના વડિયા ગામે કાયમી ધોરણે બંધ કરવામાં આવે છે. સખી મંડળ અને તમામ લોકોના પ્રયાસોથી તેઓએ આજે અંબાજી મંદિર આવીને અગરબત્તી બનાવવાનું કામ શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને તે કામથી તેઓને રોજગાર મળશે અને નવા જીવનની શરૂઆત થશે. અમારા ગ્રુપનું નામ માજીસા છે અને અમારા કાજલબેન, અમારા ટીડીઓબેન અમારા ગામમાં આવ્યા હતા. આવીને અમને બધાને સમજાવીને આ અગરબત્તીનું કામ કરાવ્યું. અગરબત્તી કરવા તો બેનો તૈયાર છે. આમ જે કોઈ બી રસ્તેથી નીકળીને આ સુધરવા માટે પણ તૈયાર છે. હવેથી આવા કોઈ ખોટા ધંધા નહીં કરે અને આ સારો માર્ગ પકડાવે છે એ પકડીશું. હા બેન, ધંધો સાહેબ રોટી રોજી મળી રહેશે તો કોઈ કરવા તૈયાર નહીં. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું જે વાડિયા ગામ છે, જે પોતાના ત્યાંના વ્યવસાયો વગેરે કારણે કલંકિત છે, એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ અત્યારે મેં થરાદ ટીડીઓ તરીકે 4 સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એમને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે 8 બનાવ્યા છે અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે RCTના માધ્યમથી આપીએ છીએ અને આ RCTના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ બહેનોની સાથે અહીંયા આવી અને મા અંબેના ચરણે સમર્પિત કરવા આવ્યા છે અને બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણે સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે. હવે પછીની કામગીરી બહેનો કેવી રીતે કરશે? હવે પછીની કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું. ત્યારબાદ બહેનો નિયમિતપણે જે 100 થી 200 જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ ખરીદી અહીંયાથી થઈ જશે. એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે. કેટલી બહેનો જોડે છે અને ખાસ કરીને કોનો સહયોગ મળ્યો છે તમને? જી, અત્યારે અમે જે આ 60 બહેનોને તાલીમ આપી છે અને આ બધા કામગીરીમાં અત્યારે અનેક સામાજિક સંસ્થાઓનો, ખાસ કરીને કલેક્ટરશ્રી, જિલ્લા વહીવટીતંત્રમાં તમામ અધિકારીશ્રીઓનો અને રાજકીય સ્તરે માન્ય આપણા વિધાનસભાના સ્પીકરશ્રી અને સાંસદ પટેલ સાહેબ, પ્રબોધભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. સામાજિક કાર્યકર્તા આપણે જે શારદાબેન છે એમનો પણ વર્ષોથી ત્યાં ઘણી મહેનત હોય એમનો પણ સહયોગ રહ્યો છે. એ સિવાય રમેશભાઈ છે, ત્યાંના સ્થાનિક સરપંચશ્રી અસલભાઈ, બધાનો ખૂબ આપણને સહયોગ મળી રહ્યો છે. તો હવે લઈએ વિરામ. ગુજરાતની વાતમાં વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.